કઈ સ્કૂલમાંથી આવો છો? પીએમ શ્રી માંડલ પ્રાથમિક શાળા. તમારું નામ શું છે? મારું નામ રણક ભરતભાઈ ઠાકોર છે. હું પૂછું એનો જવાબ દેવાનો છે, બરાબર છે? શું પ્રોજેક્ટ બનાવ્યો છે આપણે? ફેક્ટરી, પ્લાસ્ટિક ફેક્ટરી. જી, એના વિશે તમે જે સમજાવવા માંગતો હોય તમારી ભાષામાં જીવ આવડે એવું સમજાવો. આ આયકનથી ખટારો આવે અને ખટારામાંથી આયકન વર્ગીકરણ કરે, જેમ કે જોખમી કચરો, સૂકો કચરો અને ભીનો કચરો ત્રણનું વર્ગીકરણ કરે અને અહીંયા લાવે અને અહીંયાથી આ મશીન દ્વારા આયકન આવે અને આ કટરમાંથી આયકન વોશિંગ કરે. આ વોશિંગમાં આ ક્લીન મશીન આયકન ક્લીન કરે અને આયકન નવી વસ્તુ બની બહાર નીકળે. બરાબર. શું મહત્વનું છે આનાથી ફાયદો શું થશે? આને ફાયદો એ કે નવ વસ્તુ બને, જૂનામાંથી નવ વસ્તુ, વેસ્ટમાંથી બેસ્ટ બને છે. વેસ્ટમાંથી બેસ્ટ બને. જેમ કે નકામો કચરો છે એ નકામો કચરોથી ફિલ્ટર થઈને અને પછી એક જગ્યાએ ભેગો થાય છે જ્યાં આપણે એને રો મટીરિયલમાં અલગ અલગ રીતે ઉપયોગ લઈ શકીએ, બરાબર ને? એટલા માટે જ ને વેસ્ટમાંથી બેસ્ટ. વેસ્ટમાંથી બેસ્ટ. કયા ધોરણમાં ભણો છો તમે? ધોરણ 7 7 માં ભણો. નમસ્તે. પીએમ શ્રી માંડલ પ્રાથમિક શાળામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અત્રે માંડલ ક્લસ્ટર લેવલનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. તો માંડલ ક્લસ્ટરની 6 શાળાઓ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. અલગ અલગ વિભાગમાંથી અલગ અલગ કૃતિ લઈ અને બાળ વૈજ્ઞાનિક અને ગણિત વિજ્ઞાન શિક્ષક મિત્રો અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. નમસ્કાર મિત્રો, હું છું ભાવિન સેરસિયા. અમે પણ આ સ્કૂલમાં ભણ્યા છીએ એટલે અમને પણ આ સ્કૂલ પ્રત્યે લાગણી બહુ છે અને અવારનવાર જ્યારે કંઈ પણ કાર્યક્રમ થાય તો અમે અહીં હાજરી અવશ્ય આપીએ છીએ. સાહેબ, આપણે મહત્ત્વની વાત એ છે કે વિજ્ઞાન મેળાનું મહત્ત્વ શું છે. આજના સમયમાં આપણે જોવા જઈએ તો બાળકોને નાનપણથી જ માતા પિતા દ્વારા થોપી દેવામાં આવેલા પરંપરાઓ, રીત રિવાજો અને ક્યાંક એવા કુરિવાજોમાં બાળકો ફસાય છે કે જ્યાં વિજ્ઞાનનું મહત્ત્વ જે શૂન્ય થઈ જાય છે અને પરિણામે શું થાય છે કે કોઈ અંધવિશ્વાસ છે, તંત્ર મંત્રના ચક્કરમાં ફસાય છે અથવા તો ખોટા વિચારો લઈને ફરતા હોય છે. તો વિજ્ઞાન મેળાનું મહત્ત્વ એટલા માટે રાખવામાં આવ્યું હશે જ્યારે પણ શરૂઆત આની થઈ હશે ત્યારે કે બાળના નાનપણના જ માનસમાંથી વિજ્ઞાન જે છે એના વિચારો સ્ફુરે. તો આપના મતે શું કહેવું છે કે વિજ્ઞાનનું મહત્વ શું છે? હાલની 21મી સદી છે એ વિજ્ઞાન ટેકનોલોજીની સદી કહેવાય અને વિજ્ઞાન ટેકનોલોજીમાં બાળપણથી જ એમનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલવે અને જે અંધશ્રદ્ધા અને વહેમોથી દૂર થાય એ માટે એવી જ કૃતિઓ એમને શીખવામાં આવે છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ એમને કહીએ છીએ કે અંધશ્રદ્ધા નહીં પણ આ વૈજ્ઞાનિક છે. ગમે તે બાબત હોય તો એ વિજ્ઞાન એને કોઈ અંશે સ્પષ્ટતું હોય છે. તો એ વિજ્ઞાનમાં એનો વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એ માટે આપણે અહીંયા વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે અને ભવિષ્યમાં એ ભારત માટે સારો વૈજ્ઞાનિક બની શકે એના માટે પાયો નખાયો છે. મિત્રો, હું પણ વિજ્ઞાનના મેળામાં નેશનલ લેવલ સુધી ગયેલો છું. એટલા માટે મને વધારે મહત્ત્વ અને વધારે લાગણી એટલા માટે છે. બાળકો જ્યારે વિજ્ઞાનની કૃતિઓ લઈને આવે ને તો આપણને એક આનંદ થાય છે કે અમારા ગામમાંથી પણ બાળકો આવા વિચારો લઈને આવે છે. સાહેબ, આજના સમયમાં પણ તમે નહીં માનો 21st સેન્ચુરી ચાલે છે તેમ છતાં હજી ઘણા પરિવારો એવા છે, ઘણા સોસાયટીસ એવી છે કે જ્યાંથી બાળકોને ભણાવતા જ નથી. આજની તમે ફિલ્મો જોવો તો પણ એવી રીતે બને છે, આજના સોંગ જોવો તો પણ એવી રીતે બને છે અને એવું આમ ખુલ્લે આમ જ કહેવામાં આવે છે કે ભણવાથી કાંઈ ફાયદો થતો નથી અને તમે અગર તમારી પાસે પૈસા છે, અગર તમે કરોડપતિ કે લાખોપતિ છો તો ભણવાનો કોઈ અર્થ જ નથી એમ. બરાબર છે? આવું બધું કહેવામાં આવે છે. પણ શિક્ષણનું મહત્વ શું ખરેખર પૈસા સાથે જોડાયેલું છે અથવા તો નોકરી સાથે જોડાયેલું છે? શિક્ષણનું મહત્વ તો પૈસા સાથે જોડાયેલું નથી. પણ હા, એક વાત ચોક્કસ કહી શકાય કે શિક્ષણ એવું છે કે સિંહણની દૂધ જેવો છે, જે પીશે એ ત્રાળ પાડશે. અને શિક્ષણ લીધેલું મહાત્મા ગાંધી કહેતા કે જે શિક્ષણ જેની પાસે નહીં એ અભણ જેવો જ છે. કારણ કે અત્યારે 21મી સદીમાં જેની પાસે શિક્ષણ નહીં હોય તો એની પાસે ઘણી છેતરપિંડી, ઘણો ફ્રોડ થવાનો સંભવ રહે છે. અને શિક્ષણ જ એનો વ્યક્તિત્વ ઘડતરનો પાયો છે એવો. અને આપણે એવા ઘણા કિસ્સાઓ જોઈ રહ્યા છે કે જે અલગ અલગ આપણે ટીવી માધ્યમોથી જોઈએ છે કે બાળકોમાં અલગ અલગ બદીઓ આવી છે. જો એનામાં સાચું શિક્ષણ અને સાચા શિક્ષકો હોય અને તમારા જેવા સાચા રાહબરો હોય તો ખરેખર બાળકો ઉચ્ચ પ્રગતિ કરવાના છે. એટલે શિક્ષણ તો એમના જીવનમાં જરૂરી જ છે. શિક્ષણ વગર બાળક નકામું છે. આજના સમયમાં મિત્રો સ્માર્ટફોન આવી ગયા છે એટલે 4-5 કલાકનું વાંચન કરવું, એ કોન્સન્ટ્રેશન રાખવું ખૂબ જ અઘરું બની ગયું છે. અમારા સમયમાં એવું હતું કે અમે આખી રાત્રે વાંચવા બેસી તો સવારે ઉઠતા એવી રીતે વાંચન કરી શકતા, પણ ત્યારે સ્માર્ટફોનનું વ્યસન નહોતું. તો વાલીઓને મારી એટલી વિનંતી છે કે બાળકોને સ્માર્ટફોનથી બને એટલા શક્ય એટલા દૂર રાખો, જરૂર પૂરતો જ ફોન આપો અને શિક્ષણ જે છે એ બાળકથી માંડીને બાળકીમાં, દીકરાઓમાં બંનેમાં શિક્ષણ આપો. સાહેબે કીધું કે શિક્ષા વો શેરनी का दूध है कि जो पिएगा दहाड़ेगा. તો શિક્ષણ એ નોકરી સાથે સંકળાયેલી
વસ્તુ નથી. શિક્ષણ એ માત્ર પૈસા માટે મેળવવાની વસ્તુ નથી. શિક્ષણ એ બૌદ્ધિક વિકાસ માટે છે, બુદ્ધિના વિકાસ માટે છે, સારી ભાષા બોલવા માટે છે, ક્યાં શું બોલવું, કેટલું બોલવું, એ વાણી વ્યવહાર માટે છે, મર્યાદાઓ માટે છે, એક લિમિટેશન હોય છે, લિમિટેશનને સમજવા માટે હોય છે. માટે દરેક વાલીઓને વિનંતી છે કે તમે તમારા બાળકોને અવશ્ય ભણાવો. અને આમ જોવા જઈએ તો અમને ગર્વ થાય છે કે અમારા માંડલ ગામની અંદર જે સ્કૂલમાં અમે ભણતા ત્યારે ઉપરથી ચૂવા પડતા ને પાણીમાં બેસીને અમે ભણતા, પણ આજે તમે જુઓ તો એક અદ્યતન સ્કૂલ બની ગઈ છે અને અહીંયા બહુ સારું એવું શિક્ષણ મળે છે. અમે વિદ્યાર્થીઓને અવારનવાર મળીએ છીએ, વિદ્યાર્થીઓના રિવ્યૂ પણ લઈએ છીએ. બહુ સારું એવું શિક્ષણ મળે છે. તો પ્રાઇવેટ સ્કૂલના મોહ છોડીને પણ તમે સરકારી સ્કૂલનો એકવાર અવશ્ય મુલાકાત લો અને બાળકોને જરૂરથી એડમિશન કરાવો. હવે મિત્રો આપણે આગળ જોવાનું છે કે જે વિદ્યાર્થીઓ પોતપોતાની કૃતિઓ લઈને આવ્યા છે એ કૃતિને આપણે વિભાગ વાઇઝ જોઈશું અને એમના શું મૌલિક વિચારો છે, કેવા મૌલિક વાણી છે એમની, અને શું પ્રોજેક્ટ લઈને આવ્યા છે એ અમે તમને બતાવવાના છીએ. હું PM શ્રી માંડલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થી યશવિની રઘુભાઈ મકવાણ. નમસ્તે, મારું નામ સિદ્ધિ જામભાઈ ભરવાડ છે. હું પ્રેમશ્રી શાળાની વિદ્યાર્થી. શું કૃતિ બનાવી બેટા તમે? અમે ટપક સિંચાઈ અને ગ્રીન હાઉસ ખેતી. શું સમજાવો, તમારી ભાષામાં શું સમજાવવા માંગો છો? પાઇપમાં નાના નાના કાણા પાડીને તેનાથી બહાર નીકળે છે અને તેનાથી પાણીનો સૌથી ઓછામાં ઓછો બગાડ થાય છે. કેમ આપણે ટપક સિંચાઈ પદ્ધતિ કેમ વાપરવી જોઈએ બેટા? અચ્છા, અહીંથી બોટલમાંથી પાણી ચાલુ કરીએ એટલે ટીપા ટીપા પાણી સિંચાઈ થાય છે ખેતરમાં, બરાબર ને? વર્કિંગ મોડેલ છે મિત્રો, તમને બતાવે છે. જેમ કે જેને આપણે ચાડીઓ કહીએ છીએ, ખેતરમાં ઊભો હોય છે. બહુ સરસ એવું એક ખેતર બનાવ્યું છે. ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી આપવાનું જે પ્રોજેક્ટ બનાવ્યો છે ને, વર્કિંગ પ્રોજેક્ટ છે. બેટા કેમ આપણે ટપક સિંચાઈ પદ્ધતિ કેમ વાપરવી જોઈએ? માઇક ક્યાં ગયું? ખેતરમાં ઉપયોગ કરવા. ખેતરમાં આપણે પાણી આપીએ જ છીએ, બરાબર છે, પણ ટપક સિંચાઈ પદ્ધતિ કેમ વાપરવી જોઈએ? એટલે પાણીનો ઓછો બગાડ થાય. બરાબર. જેમ કે અમુક જગ્યાએ પાણીની અછત હોય છે, પહાડી વિસ્તાર હોય અથવા તો રણ પ્રદેશ વિસ્તાર હોય, બરાબર છે, અથવા તો ચલો પાણીવાળો વિસ્તાર પણ છે, પણ તેમ છતાં જો અગર આપણે પાણીને બચાવીએ અને જેટલું જરૂર છે એટલા પૂરતું આપણે ખેતરને પાણી આપીએ તો સારું છે. એના માટે આપણે ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવી હોય છે, બરાબર ને? પછી આ બીજો કોઈ પ્રોજેક્ટ છે? હા, કોણ સમજાવશે? વરસાદ આવે ત્યારે નળિયા ઉપર પાણી પડે, એ પાણી આ પાઇપ દ્વારા આ કૂવામાં પડે અને આ કૂવામાં પાણી સંગ્રહ થાય, પછી આ પાણીને અમે ખેતી કરવી. પાણીનો ખેતી કામમાં ઉપયોગ લેવો. બરાબર. આ જમીન વગરની ખેતી છે, જમીન ઉપર જ નહીં, પાઇપ ઉપર થાય. કેવી રીતે થાય? આના ઉપર લગાવવાનું. પાઇપની અંદર કંઈક તો મટીરિયલ હોવું જોઈએ ને, જેમ કે માટી હોવી જોઈએ, ભરવાની છે. જમીનની જરૂર નથી એટલે મતલબ એક હોલમાં પણ આપણે ખેતી કરી શકીએ, બીજી જગ્યાએ પણ કરી શકીએ, બરાબર? અચ્છા, પછી આ શું છે? આ શું? શું નામ તમારું? ભરવાડ હિરલ બળદેવભાઈ. અને બકા તારું નામ શું? પરમાર અર્પિતા સંદીપભાઈ. કઈ સ્કૂલમાંથી આવો છો પ્રિયમશ્રી માંડલ પ્રાથમિક અને કેટલું ધોરણમાં ભણો છો? 7. શું પ્રોજેક્ટ આજે શું પ્રોજેક્ટ બનાવ્યો આ છે તમે? કચરો પકડવાનો છે. કેવી રીતે કચરો પકડવાનો? અને કઈ 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 જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય? કેવા સ્થળે ઉપયોગમાં લઈ શકાય? જેમ કે કચરો આપણે લેવો છે, બરાબર? માની લો. સૂકો કચરો હોય ત્યાં લઈ શકાય. બરાબર છે. માત્ર કચરો ઉચકવા માટે જ બનાવવામાં આવ્યું છે કે અન્ય કોઈ વસ્તુ ઉચકી શકાય? કોઈ જીવ જંતુ આવ્યું હોય એને પકડી શકાય. જો બેટા, સાધન તમે બહુ સરસ બનાવ્યું છે, બરાબર? બહુ સરસ વર્કિંગ સાધન છે. અહીંયા એક પાઇપ છે, પછી આ બ્રેક દબાઈએ તો અહીંથી આ લોક થાય છે, બરાબર છે? તો માની લો કે કોઈ જગ્યાએ બિનજરૂરી કચરો છે તો પણ ઉપયોગમાં લઈ શકાય. પછી એવી વસ્તુ છે કે જેને સીધો હાથ ના લગાડી શકાય, બરાબર છે, અને એવું મટીરિયલ છે એને પણ ઉપયોગમાં લઈ શકાય. માની લો કે કોઈ જગ્યાએ સાપ જેવા પ્રાણીઓ નીકળ્યા છે, બરાબર છે, હાથથી નહીં આપણે પકડી શકતા, તો સાપને પણ આવી રીતે તમે ઓછું દબાણ આપીને સુરક્ષિત રીતે પકડીને એને તમે કોઈ ડબ્બાની અંદર પૂરી શકો. એટલે મલ્ટીપર્પઝ માટે ઉપયોગ લેવાતું આ સાધન છે, બરાબર છે? તો આપણે એને કચરા પૂરતું સીમિત નહીં રાખવાનું, બધા ઉપયોગમાં લઈ શકાય, બરાબર છે? બહુ સરસ એવો પ્રોજેક્ટ બનાવ્યો છે તમે.
ખૂબ આગળ વધો, અભ્યાસ છોડતા નહીં, અભ્યાસ ચાલુ રાખો. મારું નામ શુભમાર વાઘેલા છે. તમારું નામ શું? મારું નામ વેદ નીલકુમાર પટેલ છે. કઈ સ્કૂલમાંથી આવો છો? અમે પ્રીએમશ્રી સ્કૂલમાંથી આવીએ છીએ. કેટલા ધોરણમાં ભણો છો? અમે 7મા ધોરણમાં ભણીએ છીએ. 7મા ધોરણમાં ભણો છો. અચ્છા, આપણે આજે શું પ્રોજેક્ટ બનાવ્યો છે બેટા? આ હરિત ઉર્જા એટલે સૂર્યથી મળતી અમૂલ્ય ઉર્જા જે કોઈ દાડો પતી શકતી નથી. આ તમે પેટ્રોલ ડીઝલ જેવી ઉર્જા જો છો તે એક દિવસ તો પતી જ જવાની છે, પણ આ સૂર્ય તો કોઈ દાડો ધગધગતો આગનો ગોળો છે, તે તો કોઈ દાડો પતવાનો નથી. તેથી આ સૌર ઉર્જા છે. સૌર ઉર્જાથી આજે પેનલ લે, તમે બધા વિચારતા હશો કે આ તો સવારે લાઇટો ચાલુ થતી હશે. ના, પણ અહીંયાથી ચાર્જ થઈને અહીંયા ચાર્જિંગ પોઈન્ટ હોય છે, તે ચાર્જ થઈને રાત્રે આને ચાલુ કરે છે. ને કે તમને એવું લાગતું હોય કે આ તો અત્યારે ચાર્જ નહીં થતી અને અત્યારે જ ચાલુ થાય છે, તેવું નથી. આ રાત્રે જ ચાલુ થાય છે. અને પછી સૌર ઉર્જા જે છે એ અખૂટ ઉર્જા છે, બરાબર ને? એવા બીજે બે ઉર્જાનું નામ તમે કહી શકો કે જે અખૂટ ઉર્જા હોય? જળ ઉર્જા અને ભૂતાપીય ઉર્જા. બરાબર. એના પછી આ ધારો કે અહીંયા ગાડી હેડે, એક છે પવન ઉર્જા, બરાબર છે? પણ અખૂટ ઉર્જા હોય છે. અહીંયાથી બહુ ગાડી સરસ પ્રોજેક્ટ બનાવ્યો છે કે સૂર્ય ઉર્જામાંથી બેટરી ચાર્જ થાય અને બેટરી ચાર્જ થઈને રાત્રે આપણને લાઈટ આવે છે. અને બીજું કે અહીં ગાડી જાય, ગાડી કેવું કંઈક જાય તો આ ફરશે તો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ આ લાઇટો એવી રીતે પણ ચાલુ થશે. બરાબર છે. એક તો પવન ઉર્જાનો ઉપયોગ થાય છે અને એક સૂર્ય ઉર્જાનો ઉપયોગ થાય છે. એનો સિદ્ધાંત બકા, પવન ઉર્જાનો સિદ્ધાંત કેવો હોય તો શું કહી શકાય? આજે આપણે કૃતિ બનાવી છે એનો સિદ્ધાંત ખબર છે? સિદ્ધાંત કોને કહેવાય ખબર છે? સિદ્ધાંત વાયુ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. હમણાં તમે બોલ્યા ને, શું બોલ્યા? બરાબર. પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એને સિદ્ધાંત કહેવાય, બરાબર છે? તો એવી રીતે આપણે આજે સૂર્યથી ચાલે છે એનો સિદ્ધાંત કેવો હોય તો શું કહી શકાય? સૂર્ય ઉર્જાથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. બરાબર છે. અત્યારે આ પ્રોજેક્ટ એટલે હે ને અત્યારે આ દિવસમાં ચાલુ થાય ને કહો ને. આને જો આપણે અસલિયતમાં બનાવવા જઈએ તો હે ને આ અત્યારે ચાર્જ થાય ને રાત્રે ચાલુ થાય. અને આ સૌર ઉર્જાથી આ સોલર પ્લેટથી આ લાઇટો ચાલુ થાય, આ રસ્તે ચાર્જિંગ ચાલુ થાય. બરાબર. ગાડી ચાર્જિંગ ઇલેક્ટ્રિક ગાડી છે. આ ચાર્જિંગનો સિદ્ધાંત એ હે ને હમણાં એક બસ મેં જોઈ હતી, તેની ઉપર હે ને આવી રીતના સોલર પેનલ લાગેલા હતા. તો મેં વિચાર્યું કે હે ને આપણે આ રીતનું મોડલ બનાવીએ તો તેની અંદર આવી રીતે ચાર્જિંગ વાળી ગાડી રાખીએ તો કેટલું સારું રહે. તેથી મેં આની અંદર એક ગાડી રાખી, તે પણ સોલર પેનલથી ચાર્જ થતી. શું નામ છે? મારું નામ સુરેશ છે. કયા ધોરણમાં ભણો? હું 8માં અભ્યાસ કરું. કઈ સ્કૂલમાંથી આવો છો? માંડવી પ્રાથમિક શાળા. શું પ્રોજેક્ટ આપણે આજે બનાવ્યો છે? અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું તેનાથી મને એક વિચાર આવ્યો કે આ પ્લેન ક્રેશના માટે એક મોડલ બની શકે એવું છે. તો મેં પ્લેન ક્રેશ દુર્ઘટનાનું મોડલ બનાવ્યું છે. તમે જોઈ શકો છો કેવી રીતે વર્ક કરે છે? જ્યારે પણ કોઈ ફ્યુલમાં જઈને આગ લાગે ને, ફ્યુલ એન્જિનમાં, જ્યારે આગળ કેપ્ટનને ખબર પડે છે, અંદર સિગ્નલ આવે એટલે કેપ્ટનની અંદર સ્વિચ દબાવીને અને સેફલી લેન્ડિંગ કરે છે. તમે જાતે બનાવ્યું છે કે કોઈ શિક્ષકનું માર્ગદર્શન લઈને બનાવ્યું? શિક્ષકનું માર્ગદર્શન લઈને. મિત્રો, બહુ સરસ એવો પ્રોજેક્ટ છે. હમણાં જ હાલમાં જ અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બની છે એના ઉપરથી પ્રોજેક્ટ વિદ્યાર્થીએ બનાવ્યો છે. કયા ધોરણમાં ભણો છો? 8મા ધોરણના વિદ્યાર્થીએ પ્રોજેક્ટ બનાવ્યો છે કે અગર માની લો કે પ્લેનમાં કોઈ દુર્ઘટના થઈ શકે એમ છે કે અથવા તો સળગે છે, પ્લેનમાં આગ લાગી જાય છે, તો પાયલોટ જે છે એક સ્વિચ દબાવે છે ઇમરજન્સી, અને ત્યારે જે સિટિંગ એરિયા જે હોય છે, મતલબ જે પેસેન્જર જે જગ્યા પર બેઠા હોય છે એ સિટિંગ એરિયા આખો જે છે એ નીચે પેરાશૂટના માધ્યમથી લેન્ડ થઈ જાય છે, બરાબર? તો પ્લેન ક્રેશ પણ થાય તો યાત્રીઓ બચી જાય છે. બહુ સરસ એવો કોન્સેપ્ટ છે. આગળ જાય એવો છે. બોલવામાં થોડો કોન્ફિડન્સ વધારશો, હજુ કૃતિ આગળ જઈ રહી છે, વધુ સારી કૃતિ બની શકે એમ છે, બરાબર? નામ પાટડિયા તંજેલા બાનુ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ગુજરાતી ઉર્દુ મિશ્ર પ્રાથમિક શાળા છે. બેનનું નામ શું છે? મારું નામ શેખ સુરૈયા ખાતુન છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ ગુજરાતી ઉર્દુ મિશ્ર પ્રાથમિક શાળા ઉર્દુ છે. સ્કૂલમાંથી આવો છો. ભણવાનું જે છે બેટા, અભ્યાસ જે છે એ હંમેશા જ ચાલુ રાખવાનો છે, ક્યારેય છોડવાનો નહીં.
ગમે તેવી પરિસ્થિતિ આવે અભ્યાસ આપણે ચાલુ રાખવાનો છે, બહુ આગળ વધવાનું છે, બહુ લાંબા સફર કરવાનો છે, ખૂબ પ્રગતિ કરવાની છે. માતા પિતા પરિવાર કે સોસાયટી જે છે બરાબર છે, ત્યાંથી તમારી જેવી દીકરીઓ જ્યારે ભણીને આગળ આવે છે અને અમે એને જોઈએ છીએ તમને બહુ ગર્વ અનુભવાય છે. હવે શું પ્રોજેક્ટ બનાવ્યો છે બેટા આજે તમે? અમે બાળકોને ટીવીથી નજદીક બેસતા અટકાવવો. જ્યારે કોઈ બાળક ટીવીની નજદીક આવે ત્યારે આ ટીવી બંધ થઈ જાય છે, જેથી બાળકોને આંખને નુકસાન થતાં અટકે છે. પ્રોજેક્ટનું જે થોડોક ફેરવું બેટા બરાબર, આપણે વિડીયોમાં દેખાય ને એટલા માટે હું પ્રોજેક્ટને ફેરવું છું. શું પ્રોજેક્ટ છે આ? બાળકને ટીવીથી નજદીક બેસતા અટકાવવો. જેમ કે નજીક બાળક બેસે તો શું નુકસાન થાય? તેઓને આંખને બહુ નુકસાન થાય છે અને દૂર બેસે તો આંખને ઓછું નુકસાન થાય છે. તો આપણે એવું સેન્સર લગાવ્યું છે કે અગર બાળક નજીક જાય તો એ બંધ થઈ જાય છે. તો અહીંયા હાથ રાખો તો એ બંધ થઈ જાય છે. બેટા એક નાનકડો સવાલ છે, આપણે કયા સેન્સરનો ઉપયોગ કર્યો છે આમાં? આ સેન્સર જે આપણે વાપર્યું છે એને શું કહેવાય? સેન્સરનું નામ ખબર છે? ઇન્ફ્રારેડ સેન્સર. ઇન્ફ્રારેડ સેન્સર બરાબર છે. એને આઈઆર સેન્સર પણ કહેવાય બરાબર છે. આઈઆર સેન્સર એવું હોય છે કે અગર આપણે કોઈ ઓબ્જેક્ટ સામે રાખીએ તો એ ઓબ્જેક્ટમાં ઇન્ફ્રારેડ જે એના કિરણો હોય છે એ ઓબ્જેક્ટ સાથે અથડાય છે અને ત્યાંથી રિટર્ન જ્યારે આવે તો એ પાછો રિસીવ થાય છે અને પછી એને ત્યાંથી કટ કરે છે બરાબર છે. એક સ્વિચ જેવું કામ કરે છે. તો આ ઇન્ફ્રારેડ સેન્સર છે એનો આપણે અંદર ઉપયોગ કરેલો છે. બહુ સરસ એવો પ્રોજેક્ટ છે બેટા, બહુ આગળ જવાનું છે, અભ્યાસ ચાલુ રાખવાનો છે. વિજ્ઞાનમાં હજી પણ તમે આગળ વધો એવી અમારી શુભકામના છે. બરાબર. શું નામ છે બેટા તમારું? મારું નામ ઠાકોર હસમુખ અશોકભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. ભાઈનું નામ શું છે? મારું નામ રૂડેશલોક રણછોડભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. કઈ સ્કૂલમાંથી આવો છો? અમે શ્રી કડવસન પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. કડવાસણથી આવો છો. શું પ્રોજેક્ટ આપણે આજે બનાવ્યો છે? અમે આ સ્માર્ટ ડિજિટલ ડસ્ટબિન અને કચરાનું વ્યવસ્થાપન પ્રોજેક્ટ બનાવ્યો છે. સમજાવવું હોય તો આપણે એને કેવી રીતે સમજાવી શકો તમે? અમે આ પ્રોજેક્ટની અંદર 4 સ્માર્ટ ડસ્ટબિનો લગાવેલ છે, જેની દરેકની અંદર આઈઆર સેન્સર ગોઠવવામાં આવેલ છે. તે કચરાના સ્તરનું માપન કરશે અને આજુબાજુમાં રહેલી નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં રાખેલી એલસીડી ડિસ્પ્લેની અંદર દર્શાવશે કે કયા વોર્ડની કઈ કચરાપેટી ભરાઈ ગઈ છે, જેના કારણે જે ગાડીવાળો હોય છે તે કચરાપેટીને ખાલી કરવા માટે પહોંચી જાય છે. ધારો કે આ ડસ્ટબિન ભરાઈ ગઈ છે અને તે ડિસ્પ્લેની અંદર દર્શાવશે, તમે જોઈ શકો છો. બરાબર. પછી તે ગાડીવાળો ત્યાં પહોંચી જશે અને તે ડસ્ટબિનને ખાલી કરી દેશે અને તે ડસ્ટબિનને ખાલી કરી દઈને તે આ પ્લાન્ટની અંદર લઈ જશે. આઈઆર સેન્સરનું પૂરું નામ ખબર છે? હા, શું નામ છે? આઈઆર સેન્સરનું પૂરું નામ ઇન્ફ્રારેડ સેન્સર છે. ઇન્ફ્રારેડ સેન્સર. ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ જે સેન્સર છે કેવી રીતે કામ કરે છે ખબર છે? હા, તે કચરાપેટી ભરાઈ ગઈ છે. મિકેનિકલ કેવી રીતે કામ કરે છે? તે આમ તરંગો પ્રમાણે ખબર પડી રહે છે કે આ કામ વસ્તુ થઈ ગઈ છે. બહુ સરસ એવો પ્રોજેક્ટ છે બેટા. આખા ગામ માટે જે કહેવાય કે હાલમાં જે જરૂર છે જેની એવો પ્રોજેક્ટ તમે બનાવ્યો છે. ઇન્ફ્રારેડ સેન્સર એવી રીતે કામ કરતું હોય છે. અમે મોબાઈલમાં પણ ખબર પડી રહે છે. પ્રોજેક્ટ તમે જાતે બનાવ્યો હતા કે કોઈ શિક્ષકના માર્ગદર્શનથી બનાવ્યો કે રેડીમેડ બજારથી ખરીદીને લાવ્યો? અમે શિક્ષકના માર્ગદર્શક વડે પ્રોજેક્ટ બનાવ્યો છે. જાતે બનાવ્યો છે. ઇન્ફ્રારેડ સેન્સર એવું હોય છે બેટા કે સામે કોઈ ઓબ્જેક્ટ હોય ને તો એ ઓબ્જેક્ટને અથડાઈને પછી ઇન્ફ્રારેડ કિરણો પાછા આવે એટલે એ સેન્સર કામ કરે છે. પણ ઇન્ફ્રારેડ સેન્સરની એક ખામી છે, ખબર છે તમને? કે ઇન્ફ્રારેડ સેન્સર કેવા સંજોગોમાં કામ ના કરે? ઇન્ફ્રારેડ સેન્સર જે કોઈ પણ વસ્તુ હોય તેમાં દબાઈ જાય કે ત્યારે કામ ના કરે. આપણે જે ગામ માટે પ્રોજેક્ટ બનાવવાનો છે ને બેટા, તો અત્યારે તમે હાલ અને તડકામાં લઈ જશો ને તો આ સેન્સર કામ કરતા બંધ થઈ જશે. ઇન્ફ્રારેડ સેન્સર જે છે, કેમ કે એને ઇન્ફ્રારેડ કિરણો સાથે પણ સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે એનું જ્યારે કોમ્બિનેશન થાય છે તો ઇન્ફ્રારેડ સેન્સરો કમજોર પડે છે. તો આપણે આને જેવા તડકામાં લઈ જશું તો પ્રોજેક્ટ કામ કરવાનો બંધ થઈ જશે. તો એના માટે આપણે સેન્સર ચેન્જ કરવા પડશે ને, તો એના માટે આપણે બીજા સેન્સરોનો ઉપયોગ કરવો પડશે. પ્રોજેક્ટ બહુ સારો છે, કોન્ફિડન્સ લેવલ સારો છે સમજાવવાનો, બહુ આગળ જાય એવો પ્રોજેક્ટ છે. મહેનત કરો, ખૂબ આગળ વધો. થેન્ક યુ સર. શું નામ બકા તમારું? પ્રજાપતિ કૃપાલ. બેનનું નામ શું છે? ઠાકોર આયુષ. કઈ સ્કૂલમાંથી આવો? મીઠાપુરથી આવો છો. સ્કૂલનું નામ શું છે? આપણે આજે શું પ્રોજેક્ટ બનાવ્યો બેટા?
શું કામ કરશે? સેફ હાઉસનો બનાવવાનો અર્થ શું અને એ શું ઉપયોગમાં લઈ શકાય આપણે એને? તે આપણે બહાર ગામ ગયા હોય ત્યારે આપણા ઘરમાં કોઈ અજાણ્યા લોકો પ્રવેશ કરી શકે નહીં, આપણા ઘરમાં ચોરી ન થાય. કેવી રીતે વર્ક કરશે? જો કોઈ આપણા ઘરનો દરવાજો ખોલે તો આપણને તરત ખબર પડી જાય કે આપણા ઘરમાં કોઈએ પ્રવેશ કર્યો છે. તો અચ્છા, એટલે ચોરી ના થઈ શકે, ચોર ના ઘૂસી શકે, અન્ય કોઈ લોકો આપણા ઘરની અંદર કોઈ વસ્તુને છેડછાડ ના કરી શકે. શું સમજાવવા માંગો છો? ક્યાં ક્યાં ઉપયોગમાં લઈ શકાય એને? અને આપણે ચોરી ન થાય તે માટે ઉપયોગ કરી શકીએ. જેમ કે ખેતરમાં ઉપયોગ લઈ શકાય, ફાર્મ હાઉસમાં ઉપયોગ લઈ શકાય, પછી એવી કોઈ જગ્યાએ આપણી ઓફિસ છે કે જ્યાં આપણે ફિઝિકલી હાજર નહીં રહી શકતા, ત્યાં ઉપયોગમાં લઈ શકાય. લઈ શકાય બેટા? આપણે એને કેવી રીતે વર્ક કરે છે? આ ધારો કે હું આ દરવાજો ખોલું તો અંદરથી અવાજ આવે છે, બરાબર છે? તો એ કેવી રીતે આવે છે? તમે અંદર શું લગાવ્યું છે? અંદર બઝર, કનેક્ટ વાયર, સ્વિચ. જેમ કે જેવો દરવાજો ખુલે તો જે સ્વિચ છે કનેક્ટ થઈ જાય છે અને બજાર ચાલુ કરી દે છે. કયા ધોરણમાં ભણો છો તમે? 7મા ધોરણમાં આજે તમે પ્રોજેક્ટ બનાવ્યો છે, બહુ સારો છે. તમારા ધોરણ કરતાં બહુ ઉપરના લેવલનું તમે વિચારો છો, એટલે બહુ સારી એવી કૃતિ છે. હજુ વધુ મહેનત કરશો, બોલવાનો થોડો કોન્ફિડન્સ રાખશો, કૃતિ આગળ જઈ શકે. બેટા એકવાર આપણે વિજ્ઞાન મેળામાં કૃતિ લઈ જઈએ, જો અગર પેટર્ન થઈ જાય ને આપણા નામ પર, તો એ પેટર્નનો શું ફાયદો છે ખબર છે? પેટર્ન એકવાર અગર જો તમારા નામ પર થઈ જાય કોઈ પણ પ્રોજેક્ટની, બરાબર છે, તો વર્ષો સુધી તમે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી સરકાર તમને રોયલ્ટી આપે છે. તમારે કોઈ નોકરી કરવાની જરૂર નથી રહેતી, લાખો રૂપિયા રોયલ્ટી મળે છે. અને ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે તમારી ઉંમરના છે કે જેમના નામ ઉપર પ્રોજેક્ટની પેટર્ન થાય છે. તો આપણે પેટર્ન થાય એ દિશામાં કામ કરવાનું છે. તો આપણે એના માટે એ રીતે વધારે એને મોડિફાય કરવું પડશે, બોલવાનો કોન્ફિડન્સ રાખવો પડશે. બહુ સારો એવો પ્રોજેક્ટ છે. ખૂબ આગળ વધો અને હજુ વધારે મહેનત કરો. આ રિસાયકલિંગ પ્લાન્ટ જે છે એના વિશે આપણે સમજાવવાનું છે. શું સમજાવવાનું છે? જે આ કચરો ભેગો થાય છે તેને આ કચરાને પ્લાન્ટની અંદર લઈ જવામાં આવે છે અને તે પ્લાન્ટની અંદર સૂકા કચરા અને ભીના કચરામાં અલગ કરવામાં આવે છે. શું કામ અલગ કરવામાં આવે છે? સૂકા કચરામાં કાચ, કાગળ, ધાતુ, પ્લાસ્ટિક વગેરે જેવી વસ્તુનો સમાવેશ સૂકા કચરામાં થાય છે. સૂકા કચરાનો ઉપયોગ આપણે ઉદ્યોગોમાં અને રોડ બનાવવામાં કરી શકીએ છીએ. જેનું ઉદાહરણ છે અમદાવાદમાં આવેલો પિરાણા ડમ્પિંગ યાર્ડ, જે કચરાનો આખા અમદાવાદનો કચરો ત્યાં ભેગો થાય છે. તેના દ્વારા આપણે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે જે રોડ બનાવ્યો છે, તેવી જ રીતે દિલ્હીમાં દ્વારકા એક્સપ્રેસ વે બનાવ્યો છે, જે દિલ્હી અને હરિયાણાને જોડે છે. તેમાં પણ લાખો ટન કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભીના કચરાની અંદર શાકભાજીની છાલો, ફળોની છાલો અને વૃક્ષોના પાંદડાઓનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ આપણે બાયોગેસના ઉત્પાદન તરીકે કરી શકીએ છીએ. બાયોગેસનો ઉપયોગ આપણે ઘરમાં બળતણ તરીકે કરી શકીએ છીએ અને ઇલેક્ટ્રિસિટી માટે પણ કરી શકીએ છીએ. અને બાયોગેસની પ્રક્રિયા દરમિયાન જે બાયોગેસ ઉત્પન્ન થઈ જાય અને પછી જે વધારાનું ખાતર રહે છે તેને આપણે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે કે કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, જેના કારણે પાકને પણ નુકસાન થતું નથી અને જમીનને પણ નુકસાન થતું નથી. તેનું ઉત્તમ ઉદાહરણ છે સિદ્ધપુર તાલુકામાં આવેલું મેથાણ ગામ. બહુ સરસ પ્રોજેક્ટ છે. અને જે કચરો વેસ્ટ બચે છે એ કચરામાંથી પણ એને ઉદ્યોગમાં ઉપયોગ લઈ શકાય અને રો મટીરિયલ તરીકે બીજે ઉપયોગ લઈ શકાય એવો પ્રોજેક્ટ છે. બહુ સારો એવો પ્રોજેક્ટ છે. કયા ધોરણમાં ભણો છો? હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. 8મા ધોરણના વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ જે બનાવ્યો છે એ દરેક ગામે નોંધ લેવા જેવી છે. અને અગર જો આ પ્રોજેક્ટ હકીકતમાં એપ્લાય કરવામાં આવે કોઈ પણ ગામ શહેરના અંદર તો બહુ ઉપયોગ આવે એવો છે. એક સિસ્ટમ બની શકે એવી છે અને એ સિસ્ટમ જે છે એનાથી પણ બીજા ઘણા બધા કામો થઈ શકે એવો પ્રોજેક્ટ છે. એ થોડું નથી. વેદાંશી નરેશભાઈ છે. મારું નામ જાદા દિવ્યા ભરતભાઈ છે. કઈ સ્કૂલમાંથી આવો બેટા? અમે શ્રી નવગામ પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ. કયા ધોરણમાં ભણો છો? હું ધોરણ 7માં ભણું છું. હું ધોરણ 8માં ભણું છું. આપણે આજે શું પ્રોજેક્ટ બનાવ્યો છે? આ પ્રોજેક્ટનું નામ છે મેજિક મેથ્સ. ગાણિતિક વિભાગનો પ્રોજેક્ટ છે, બરાબર ને? શું સમજાવવા માંગો છો તમે પ્રોજેક્ટ દ્વારા? એકી સંખ્યા, બેકી સંખ્યા, મેજિક સરવાળો, સરવાળા બાદબાકી અને આગળ પાછળ સંખ્યા અને વચ્ચેની સંખ્યા. જે સંખ્યાનો એકમનો અંક એ 1, 3, 5, 7, 9, 11, 13 તે બધી સંખ્યાને એકી સંખ્યા કહે છે. બરાબર.
બેકી સંખ્યા એટલે કે જેના એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી બધી જ સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે. જેમ કે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 એથી લઈને ઠેઠ 100 સુધી જાય છે. આ છે ચડતો ઉતરતો ક્રમ, જેમાં ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યાથી લઈને સૌથી મોટી સંખ્યા સુધી હોય છે. હવે આપણે જોશું ઉતરતો ક્રમ. તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યાથી લઈને સૌથી નાની સંખ્યા સુધી જાય તેને ઉતરતો ક્રમ કહે છે. જેમ કે 91, 82, 73, 64, 55, 46 આ થયો ઉતરતો ક્રમ. અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના માત્રમાં માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. જેમ કે 19 તો 19 અને 1 19. એવી રીતના કેટલી સંખ્યાઓને 2 જ અવયવ હોય છે અને એના બધા સિવાયની સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહે છે, જેને 2 થી પણ વધારે અવયવ હોય છે. 57 ની આગળ જેમ કે 56 આવે તો 57 ની પાછળની સંખ્યા 58 છે. એવી રીતના આપણે વચ્ચેની સંખ્યા શોધવા એને આપણે આગળની અને પાછળની સંખ્યા જોવી જોઈએ. બહુ સરસ પ્રોજેક્ટ છે બેટા. ગણિત ક્ષેત્રે જે તમે પ્રાઇમરીના સ્ટુડન્ટોને સાજેશન કરી શકાય એવો પ્રોજેક્ટ છે. જે ચાર્ટ બનાવ્યો છે તમે અલગ અલગ જે પેપર કવર બનાવ્યા છે એ બહુ સારો પ્રોજેક્ટ છે. આગળ જાય એવો પ્રોજેક્ટ છે. જેવું મહેનત કરશો, ભૂલોમાં થોડો કોન્ફિડન્સ વધારશો, પ્રોજેક્ટ આગળ જવાનું છે. બોલો, શું નામ છે તમારું? મારું નામ છે જહેશ. ભાઈનું નામ? મારું નામ અનિલ છે. કઈ સ્કૂલમાંથી આવો છો? ઇન્દિરાનગર પ્રાથમિક શાળા. માંડલથી જ આવો છો? માંડલની ઇન્દિરાનગરમાંથી આવો છો. ખૂબ સરસ. શું પ્રોજેક્ટ બનાવ્યો છે આપણે આજે? અમે એક્સિડન્ટ વધારે ના થાય વધુ પડતા રાત્રે એટલા માટે અમે પ્રોજેક્ટ બનાવીને લાવ્યા છીએ. આપણા પ્રોજેક્ટનું નામ શું છે? ઓટોમેટિક. બેટા જોઈને નહીં બોલો તો પણ ચાલે. તમને જેવું આવડે એવું સુધારીને બોલવાની કોઈ જરૂર નથી. સારા શબ્દો ના નીકળે તો કોઈ વાંધો નહીં. આપણે જેવું ઘરે બોલતા હોય બરાબર છે એવા શબ્દો બોલશો તો પણ ચાલશે. પણ આપણે આ શું બનાવ્યું છે? આપણે એના પર સમજાવવું તો પડે ને કોઈને. તો આપણે આ શું બનાવ્યું છે? અમે એના માટે બનાવ્યું છે કે વધુ પડતા રાત્રે બહુ એક્સિડન્ટ ન થાય એટલા માટેનું બનાવેલું છે. એટલે શું કરે છે આ ગાડી? એટલે કે આ જો સામે ગાડી આવતી હોય ને એ તો નીચે લાઈટ થઈ જાય અને સામેથી ગાડી જતી રહે ને તો ઉપરની લાઈટ ચાલુ થઈ જાય. ઓટોમેટિક જેમ કે આ સાધનો આવતા હોય છે તો કોઈ લાઇટ ધીમી ઓછી કરતા નથી બરાબર છે. લોંગ લાઇટમાંથી શોર્ટ લાઇટ નથી કરતા એટલે આંખમાં લાઇટ આવે છે. તો એના માટે તમે એવો પ્રોજેક્ટ બનાવ્યો છે કે લાઇટ એના જાતે ઓટોમેટિક નીચે થાય બરાબર ને? બંધ તો ના થઈ જાય ને? ચાલુ તો રહે ને થોડી ઘણી? તો એ આપણે બતાવો છે તો કેવી રીતે બતાવશો તમે ચાલુ કરીને? એ બેટા હટી જાઓ ને થોડા. તમે જોઈ શકો છો અમે આવી રીતે બતાવીશું. જેમ કે એક ગાડી છે, સામેથી લાઇટ પડે તો શોર્ટ લાઇટ થઈ જાય છે અને સામેની સાધન નીકળી જાય તો એ લોંગ લાઇટ થઈ જાય છે બરાબર છે. તમે જોઈ શકો છો. જેમ કે આ લાઇટને બંધ કરો તો બેટા, થોડી વાર બંધ કરો તો. અત્યારે લોંગ લાઇટ છે, એના પર બીજી ગાડીની લાઇટ પડે છે તો શોર્ટ થઈ જાય છે. કયા ધોરણમાં ભણો છો બેટા તમે? અમે 6 ધોરણમાં ભણીએ છીએ. આ પ્રોજેક્ટ એટલો સરસ છે બેટા, એટલો સરસ પ્રોજેક્ટ છે આ કે માની લો કે હું માનું ત્યાં સુધી આ બેસ્ટ લેવલનો પ્રોજેક્ટ છે અને બહુ આગળ જઈ શકે એવો પ્રોજેક્ટ છે બરાબર. હાલની જે મોટી સમસ્યાઓ છે, હાલ કેટલા લાખો કરોડો એક્સિડન્ટ થાય છે, લોકો મરે છે, લાખો લોકો મરે છે એક્સિડન્ટમાં અને એનું એક કારણ હોય છે નાનકડું કેવું કે શોર્ટ લાઇટ અને લોંગ લાઇટ આપણે ફોલો નથી કરતા એટલા માટે. તો આ જે પ્રોજેક્ટ છે એ બહુ સારો પ્રોજેક્ટ છે. ખાલી શું બોલવાની કોન્ફિડન્સ બોલવાનું વધારવાની જરૂર છે, સારું બોલતા શીખવાની જરૂર છે બસ. બોલવા માટે સારા શબ્દો, શુદ્ધ ભાષા બોલવાની જરૂર નથી. તમે જે ભાષામાં બોલો છો, ઘરે જે તમારી ગામઠી ભાષા છે, જે મૌલિક ભાષા છે એ જ ભાષામાં સમજાવવાનું, પણ ડર્યા વગર ગભરાયા વગર સમજાવવાનું બરાબર છે. બહુ સારો પ્રોજેક્ટ છે બેટામાં. આપણે જે સેન્સર વાપર્યું બરાબર છે એ કયું સેન્સર કહેવાય છે ને? અંદર આપણે સેન્સર તો વાપરવું પડે ને, તો એ સેન્સરનું નામ ખબર છે? LBR. શું? LBR. LBR? અચ્છા, એનું પૂરું નામ શું કહેવાય?
ના આવડે તો 2-3 વાર આપણે વાંચીને યાદ કરી લેવાનું, બરાબર છે. બહુ સારો પ્રોજેક્ટ છે, બહુ આગળ જાય છે. તમે જે સ્કૂલમાંથી આવો છો એ સ્કૂલની હાલત મેં જોઈએ છે સર. તમે જે સ્કૂલમાંથી આવો છો એ સ્કૂલની મેં હાલત જોઈએ છે, ગામના છેવાડે છે, બરાબર છે. કદાચ સુવિધાઓથી વંચિત પણ હશે, બરાબર છે, પણ તમે જે સ્કૂલમાંથી જે પ્રોજેક્ટ લઈને આવો છો બેસ્ટ પ્રોજેક્ટ છે. તમારી ઉંમરના જે બાળકો આ પ્રોજેક્ટ લઈને આવે ને એ બહુ બેસ્ટ છે. વધુ મહેનત કરો થોડી, અને તમારા શિક્ષક નું માર્ગદર્શન લો અને ખૂબ આગળ જશો, ખૂબ આગળ જાય પ્રોજેક્ટ છે. ભલે. મારું નામ ઠાકોર વિશ્વાસ અંબુજી છે. મારું નામ પરમાર વેદિકા સંદીપ કુમાર છે. તો કઈ સ્કૂલમાંથી આવો છો? અહીંની આ સ્કૂલમાંથી આવો છો. કયા ધોરણમાં ભણો છો? આજે આપણે શું પ્રોજેક્ટ બનાવ્યો છે? રાજકોટમાં આવેલા ગેમ ઝોનમાં એકવાર આગ લાગી હતી કે એવી રીતે ભવિષ્યમાં બીજી વાર ન લાગે તે માટે અમે એક્સિટ ગેટની પ્રોજેક્ટ બનાવ્યો છે. બરાબર. આપણો પ્રોજેક્ટ શું કામ કરે છે અત્યારે? અંદર રહેતા બાળકો કે જે ગમે તે લોકો હોય તે જેમ કે આગ લાગે, સરળતાથી બહાર આવી શકે તે માટે exit બતાવજો મિત્રો. જેમ કે આગ લાગે તો દરવાજા ખુલતા નથી, અમુક વાર લોક થઈ જાય છે. એના માટેનો એક પ્રોજેક્ટ સરસ બનાવ્યો છે. એક સ્લાઇડર ખુલી જાય છે, તો અહીંથી આગ લાગે તો સેન્સર એને ડિટેક્ટ કરે છે, અને સ્લાઇડર ખુલે એટલે અહીંથી દરવાજો ખુલી જાય છે, લપસણી જેવું, ત્યાંથી બાળકો બહાર નીકળી શકે. બેટા જે સેન્સર આપણે ઉપયોગ લીધું છે એનું નામ ખબર છે તમને? સેન્સરનું નામ ખબર છે? નથી ખબર? પછી આ જે સર્કિટ છે એને શું કહેવાય બેટા? આ સર્કિટ જે તમે ઉપયોગ લીધી ક્યાં?